બે દિવસ પહેલા એટલે કે 16 માર્ચ 2024ના રોજ ગુજરાતની ધરતી પર એક ઘટના ઘટે છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસની અંદર કેટલાક શખ્સો જેમના ગળામાં કેસરી પટ્ટો હતો તેઓ ઘસી આવે છે. આ વિશાળ ટોળું હુમલો કરે છે અને હુમલો થાય છે વિદેશથી ભણવા માટે આવેલા મુસ્લિમ વિદ્યાર્થીઓ પર. કારણ શું? કારણ હતું કે તમે અહીંયા નમાઝ કેમ પઢો છો. નમાઝ અને પ્રાર્થનાના વિવાદમાં આપણે એટલા રસપ્રદ રીતે રસ લેવા લાગ્યા છીએ કે આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણો વારસો શું છે, આપણી સંસ્કૃતિ, આપણું ગૌરવ શું છે. આ દેશની સ્વતંત્રતા માટે, આ દેશને ધર્મનિરપેક્ષ બનાવવા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવન હોમી દીધા, ક્રાંતિકારીઓએ શહીદી વહોરી લીધી, પરંતુ આપણે છતાં પણ આ દેશને ધર્મનિરપેક્ષ કહી તો રહ્યા છીએ, પણ રહેવા દીધું છે ધર્મનિરપેક્ષ જેવું, તે મોટો સવાલ છે. આ બધું કરવા પાછળ આપણે સરકારને દોષ દઈએ છીએ કે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જે થયું અથવા તો અગાઉ MS યુનિવર્સિટીમાં થયું, જૂનાગઢમાં જે થયું, આ બધી ઘટનાઓની પાછળ ક્યાંક ને ક્યાંક સરકાર એટલે કે આ બધી ઘટનાઓ સ્ટેટ સ્પોન્સર્ડ છે તેવું માનીએ છીએ. કેટલાક લોકો આક્રોશ વ્યક્ત પણ કરે છે, પરંતુ ખરેખર શું હતું આ ઘટનામાં? આવી ઘટનાઓની પાછળ પહોંચવું, આ ઘટનાને સમજવા માટે શું કરવું, એ માટે આજે આપણે બોલીશું બિંદાસના આ કાર્યક્રમમાં વાત કરીશું અમારા સિનિયર પત્રકાર પ્રશાંત દયાળ સાથે અને વિગતવાર. કારણ કે ગોધરા કાંડની વાત હોય કે પછી એ પહેલાંના ગુજરાતની અંદર થયેલા રમખાણોની વાત, તેઓ ખૂબ બારીકાઈથી અને નજીકથી જોઈ ચૂક્યા છે, સાથે રિપોર્ટિંગ પણ કરી ચૂક્યા છે. હાલની સાંપ્રત સ્થિતિ ગુજરાત યુનિવર્સિટીની ઘટના મામલે તેઓ શું માને છે તેની વિસ્તૃત અને વિગતવાર બિંદાસ્ત રીતે ચર્ચા કરીશું. જી પ્રશાંતભાઈ, ગુજરાત યુનિવર્સિટીની જે ઘટના છે એ પહેલાં થોડા સંસ્મરણો જેને આપણે ન વાગોળવા જોઈએ પણ વાગોળવા જ પડશે, કારણ કે ગુજરાતની વાત છે. વડોદરામાં પણ આવી ઘટના ઘટે છે, જૂનાગઢમાં પણ આવી ઘટના ઘટે છે. આ બધી જ જગ્યાએ એક સિમિલર પેટર્ન છે, નમાઝ, કે તમે નમાઝ કેમ પઢો છો, અને ત્યાંથી ઝઘડાની શરૂઆત થાય છે. અચાનક એક મોબ આવી જાય છે, જે ઝોમ્બીનું ટોળું આવે છે, અને દરેક વખતે આઈડેન્ટિફાય એટલું જ થાય છે બસ કે આ ટોળા પાસે એક પ્રકારનો ચોક્કસ ખેસ હોય છે અને એક ચોક્કસ નારો હોય છે. તો આ બધી ઘટનાઓ પાછળ શું સરકાર જવાબદાર નથી? બે ત્રણ વસ્તુ પહેલાં સમજવી પડશે કે જ્યારે જ્યારે આ પ્રકારના દંગલોની, આ પ્રકારની સ્થિતિની નિર્માણ થાય છે, ત્યારે જે લોકોને નરેન્દ્ર મોદી પસંદ નથી, એ લોકો એવું માને છે કે આખો ઘટનાક્રમ 2002થી શરૂ થયો છે. નરેન્દ્ર મોદી આવ્યા અને ગુજરાતનું વાતાવરણ ડોળાઈ ગયું અને આ સ્થિતિ આજે નિર્માણ થઈ છે. તો પહેલાં આપણે સ્પષ્ટ જોવું પડશે અને પહેલાં આપણે ઇતિહાસ પણ જોવો પડશે કે ગુજરાતની અંદર 2002 પહેલાં રાઇટ્સ નથી થયા. રાઇટ્સ ભરપૂર થયા છે. આઝાદી પછી પણ રાઇટ્સ થયા છે અને ઇતિહાસ એવું કહે છે કે આઝાદી પહેલાં પણ કોમી તોફાનો આ શહેરની અંદર થયા છે. 1940માં પણ થયા છે, 45માં પણ થયા છે. તો હું એવું માનું છું કે આપણા નસમાં એ હિન્દુ હોવ કે મુસલમાન હોવ, એ કોમવાદ પડેલો જ છે. આપણે કાસ્ટિસ્ટ છીએ, એ સ્વીકારી લેવું પડશે. હવે સવાલ એવો આવે છે, તો આપણે કાસ્ટિસ્ટ છીએ તો સરકારની શું ભૂમિકા છે? 2002 પહેલાંની જે સરકારો હતી એ પણ અંદરથી કાસ્ટિસ્ટ હતી, કારણ કે આપણામાંથી જ જનારા લોકો હતા. પણ એ લોકો, એ સરકારો કે એ રાજનેતાઓ એને જસ્ટિફાય કરતા નહોતા. આ ઘટનાઓને મનમાં કંઈક જુદું હતું, કરતા હતા કંઈક જુદું. હું કાયમ એવું કહું છું કે મુસલમાનોને જો કોઈએ નુકસાન કર્યું છે તો એ તો કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસના શાસનમાં જેટલા મુસલમાનો મર્યા છે ગુજરાતમાં અને દેશમાં, એટલા ક્યારેય મર્યા નથી. પણ અત્યારે એવું માની લેવામાં આવે છે કે કોંગ્રેસ એટલે મુસલમાનોની પાર્ટી, પ્રો મુસ્લિમ. એ એમનો એક ચહેરો છે પ્રો મુસ્લિમ હોવાનો, પણ અંદરથી તો મુસલમાન એને જરાય ગમતું નથી. અને ભારતીય જનતા પાર્ટી એટલે હિન્દુઓની પાર્ટી, પણ મુસલમાનોનો જે વિકાસ થયો છે શિક્ષણમાં, ધંધામાં, નોકરીમાં, એ બધો ભાજપના શાસનમાં જ થયો છે. બરાબર. છતાં ખેર એ વાત જવા દઈએ. 2002 પછી એવું થયું, ક્યારે જસ્ટિફાય કરવા લાગ્યા. એટલે આપણી અંદર એક કોમવાદનો કોળસો હિન્દુ કે મુસલમાનના હૃદયમાં પડેલો જ હતો, જેને પવન ફૂંકવાનું કામ નરેન્દ્ર મોદી કે નરેન્દ્ર મોદીની પાર્ટી કે નરેન્દ્ર મોદી પછી આવેલા લોકોએ કર્યું. એ આગ તો પડેલી જ હતી, એને પવન આપવાનું કામ કર્યું. આપણે દિશામાં દોડવું હતું જ, આપણને ઢાળ કરી આપ્યો. આપણને
સરકાર તો એવું કહેતી નથી કે તમે નારણપુરાની અંદર કોઈ દલિતને મકાન ના આપતા, અમદાવાદના કે નવરંગપુરામાં ના આપતા. આપણે નથી જ આપતા ને, વેચતા તો નથી, ભાડે પણ નથી આપતા. કોઈ દલિત મુસલમાનની વાત તો પછી નહીં રહી, પણ અમદાવાદના નવરંગપુરા, સેટેલાઇટ એવા વિસ્તારમાં આપણે સરકાર ક્યાં આવી આમાં? તો એનો અર્થ એવો કે આપણે ખાલી મુસલમાન નહીં, આપણને દલિત પણ નથી ગમતો અને અંદર પડેલું જ છે. બહુ ઓછા લોકો આ અંદર પડેલા કોળસાને ઉલવી શકે છે અથવા એમણે ઉલવ્યો છે, બાકી બધામાં એ આગ પડેલી છે. 2002 પછી સરકારે પવન આપ્યો અને આ ઘટનાઓ વધવા લાગી. પહેલાં એવું હતું કે મને મુસલમાન નથી ગમતો કે મને દલિત નથી ગમતો એવું હું જાહેરમાં કહેતો નહોતો, પણ આજે ડૉક્ટર છે, વકીલ છે, પોલીસ અમલદારો છે, પત્રકાર છે, એ ખુલ્લેઆમ બોલી શકે છે. તો એ સંકોચ પણ તૂટી ગયો. એ સંકોચ હોય ને તો કદાચ આની તાકાત ઘટી જાય આ પ્રકારની ઘટનાઓની, પણ હવે તમે ખુલ્લેઆમ બોલો છો. હવે આ જે ઘટના યુનિવર્સિટીમાં ઘટી, આ એનું જ પરિણામ છે કે સરકારે પવન આપ્યો. હવે એવું છે કે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી એ આ કોમવાદના વાઘ ઉપર સવારી કરી દીધી. આ વાઘને જગાડી દીધો એમણે, અને હવે એ વાઘ ઉપરથી ઉતરી શકાતું નથી. એમને ઉતરી જવું છે, કારણ કે હવે એમને વિકાસ વિશ્વગુરુ થવું છે. પણ હવે આ કોમવાદ એમને વિશ્વગુરુ કેવી રીતે થવા દેશે? એમણે જે મશાલ પકડાઈ દીધી છે હાથમાં, આગ લગાડો તમે, હવે આગ એમનાથી ઉલવાતી નથી. ઉતરે તો વાઘ ખાઈ જાય એવી સ્થિતિ. ઉતરે તો વાઘ ખાઈ જાય એવી સ્થિતિ છે. બીજો સવાલ એવો છે કે આ તો મુસલમાન નમાઝ પડતા હતા અને ફટકારવામાં આવ્યા, આખી પહેલી ઘટના. તો આ ઘટના એ કેમ હાઈપ લીધું ને આ ઘટનામાં સરકાર કેમ ડરી? એ માત્ર એટલું જ છે કે આ વિદેશીઓ છે, વિદેશી મુસલમાનને માર્યા છે એટલે. અને પ્રશ્ન એ વિદ્યાર્થી છે, જેથી કરી આખા વિશ્વ સમક્ષ હવે અત્યારે કોઈ ગુજરાતી મુસલમાનને, કોઈ મરાઠી મુસલમાનને માર્યો હોત નમાઝ પડતા તો કઈ ના થાત, ચર્ચા પણ ના હોત, 2 લીટી પણ ના આવે, 2 લીટી પણ ના આવે. પણ આ તમે એક વિદેશી, હવે તમારે, કારણ કે તમારો ચહેરો વિશ્વને બતાડવો તમારે, હવે આ તમારો ચહેરો છે, આ તમારા લોકો છે, આ તમે લોકોને શિક્ષણ આપ્યું છે. તમે જ્યારે જ્યારે એવું કહો છો કે અમારી પાસે વાઇબ્રન્ટ ગુજરાત છે, અમારી પાસે રિવરફ્રન્ટ છે, અમારી પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અમારી પાસે ગાંધી આશ્રમ પણ છે, ત્યારે તમારે આ પણ બતાડવું પડશે વિશ્વને કે અમે કેટલા કોમવાદી છીએ. આવી યુનિવર્સિટી પણ છે, આવી યુનિવર્સિટી પણ છે ને અમે કોમવાદી લોકો છીએ, આવું બતાડવું પડશે. તો આ સ્થિતિ છે. અને અત્યારે આ વિદેશી હોવાના કારણે સરકાર દોડી રહી છે. ભારતીય હોત આ છોકરાઓ. પણ આ બહુ વિશે આપણે ઘણી વખત જ્યારે આ બાબતો વિશે આપણે અહેવાલ પ્રસિદ્ધ કરીએ અથવા વિડીયો આવે ત્યારે લોકોના કમેન્ટમાં એવી બધી પણ વાતો હોય છે, તેની પણ વાત કરીએ કે ભાઈ તમે બસ આવા અત્યાચાર થયા જ્યારે મુસલમાનનું નામ આવે ત્યારે બોલો છો. તો હકીકત એવી છે કે બોલવું એટલા માટે પડે છે કે જ્યારે એક મેસિવ સ્કેલ ઉપર જે થતું હોય એની જ ચર્ચા અત્યારે મહત્ત્વની બને. બીજું કે હવે જૂનાગઢની અંદર જે ઘટના ઘટી, એક તો નમાઝ પડે છે ત્યારે જે વિવાદ થયો, પણ બીજી તરફ એક મોબ આવે છે જૂનાગઢમાં પણ, કારણ કે એક દરગાહને તોડવા માટેનો મજવડી ગેટનો નિર્ણય લેવાનો, અને ત્યાં જે ઘટના ઘટી છે પણ જનરલાઇઝ થઈ ગઈ આખી ઘટના કે જૂનાગઢ શહેરના તમામ મુસલમાનો આમાં જોડાયા હતા, તે જનરલાઇઝ થઈ ગઈ. જ્યારે આ કિસ્સામાં આવું નથી થતું, આમાં તો કહી દેવાય છે કે કેટલાક અસામાજિક તત્વો હતા. હા, એટલે હું એક ક્લેરિટી આપું કે કટ્ટરતા છે ને જે હતી, આપણે કટ્ટર લોકો જ છીએ એ પહેલા સ્વીકારી લેવું પડશે. કટ્ટરતા હવે ઉભરી આવી છે અને કટ્ટર હોવાનું આપણે ગૌરવ લઈએ, ગર્વ લેવા લાગે. જે શરમજનક વસ્તુ છે કે હું કટ્ટર છું, એ હું હિન્દુ છું, હું પૂજા કરું છું, પણ હું કટ્ટર નથી, હું કોઈના ધર્મને તિરસ્કારતો નથી. બરાબર છે? તો એવું હોવું જોઈએ. એની જગ્યાએ જે કટ્ટરતા વધી છે એ માત્ર કટ્ટરતા હિન્દુઓમાં વધી છે, એટલે લોકોને એવું લાગે છે કે નવજીવન જ્યારે જ્યારે વાત કરે છે ત્યારે પ્રો મુસ્લિમ વાત કરે છે. ના, એવું નથી. આપણે મેરિટ્સ ઉપર વાત કરીએ છીએ, અને કટ્ટરતા બંને તરફ વધી છે. મુસલમાન પણ એટલો કટ્ટર થઈ ગયો છે. બરાબર છે? ધર્મની વાત આવે એટલે એ પણ સાખી લેવા તૈયાર નથી, એ પણ મારો કાપોની વાત કરે છે. તો આ કટ્ટરતા બહુ ઘાતક છે. કહી શકાય બંને પક્ષે ઈશ્વરની બંદગીને કઈ સમજાણું. હા, એમને ઈશ્વર કે અલ્લાહમાં આ કટ્ટરતાને કોઈ સંબંધ જ નથી. ખાલી ઈગો સેટિસ્ફાય. ખાલી હું હિન્દુ છું કે હું મુસલમાન છું, તમે મારા પૈગંબર વિશે બોલ્યા અને તમે રસ્તા ઉપર નમાઝ પડી, હું નહીં પડવા દઉં, બસ મારો અહમ સંતોષાય છે. બાકી અમને ધર્મને શું લેવા દેવા?
જો મને હિન્દુત્વ સમજાયું હોત તો હું આ પ્રકારનું કરતો, અને કોઈને ઇસ્લામ સમજાયો હોત તો એ ઇસ્લામ સમજનારો પણ મારો કાપવાની વાત કરતો હતો. તો આ કટ્ટરતા બંને તરફ વધી છે. એટલે એમાં કે મુસલમાન બહુ શ્રેષ્ઠ માણસ છે અને એમને હવે કટ્ટર નથી, એ સર્વ ધર્મમાં માને છે એવું પણ નથી, એમનામાં પણ કટ્ટરતા છે. સવાલ હવે આપણે મૂળ વાત ઉપર આવી, જે વાત કે આ નમાઝ જાહેરમાં કેમ પડે? આ ઝઘડો તો ત્યાંથી જ થાય. એક પોલીસ કર્મચારીએ જ મને એવું હમણાં પર્સનલ કોમેન્ટમાં લખ્યું હતું કે રસ્તા ઉપર શું કામ નમાઝ પડે છે મુસલમાનો? વાત સાચી છે, રસ્તા ઉપર નમાઝ ન પડવી જોઈએ. તો તમારે હિન્દુ અને મુસલમાનના પર્સ્પેક્ટિવને જરા વ્યવસ્થિત સમજવું એટલે પડશે કે હિન્દુ કરતાં મુસલમાન ઉપર એનો ઇસ્લામ વધારે હાવી છે. સાચી વાત છે. બરાબર છે. તું કેટલી વખત, તું છેલ્લે ક્યારે મંદિરમાં ગયો તને યાદ છે? ખબર નથી. મોટા ભાગના હિન્દુઓ મંદિરમાં નથી જતા. એટલે કટ્ટર નથી એવું નથી, અને જાય છે તો પણ કેટલાક લોકો મારી જેમ ફરવા માટે જાય છે ને. હા, એટલે હિન્દુઓ મંદિરમાં નથી જતા એટલે કટ્ટર નથી. કટ્ટરતા અને ધર્મને બે અલગ રાખવું પડશે. મોટા ભાગના હિન્દુ મંદિરમાં નથી જતા, એને એ જીવનનો હિસ્સો નથી બનાવતા. મોટા ભાગના હિન્દુ ઘરમાં દીવો પણ નથી કરતા. પણ મુસલમાનોમાં નોન પ્રેક્ટિસિંગ મુસ્લિમની સંખ્યા બહુ જ નાની છે. પોઈન્ટમાં છે કે હું નમાઝ પણ નથી પડતો, હું રોઝા પણ નથી રાખતો, એ સંખ્યા બહુ નાની. 99.99% મુસલમાન પર ધર્મ હાવી છે. એટલે એ 5 ટાઈમ નમાઝ ન પડતો તો 1 ટાઈમ નમાઝ ચોક્કસ પડે છે, 1 ટાઈમ ન પડતો હોય તો શુક્રવારે તો એ ચોક્કસ નમાઝ પડે છે. હવે આ જે નમાઝ પઢીશું તો જ અલ્લાહ રાજી રહે છે, એ જે કન્સેપ્ટ આખો મનમાં આવી ગયો છે, એના કારણે લોકો જ્યારે નમાઝ પડવા જાય ને ત્યારે શુક્રવારે એવું થાય કે મસ્જિદની સંખ્યા તો કે મસ્જિદ પહોળી તો કરી શકાતી નથી કે આજે વધારે લોકો આવ્યા એટલે મસ્જિદને પહોળી કરી દો. એટલે વધારે લોકો આવે ત્યારે રસ્તા ઉપર નમાઝ પડે છે. હવે આપણી ત્યાં એવી કોઈ વ્યવસ્થા જ નથી કે માણસો વધી જાય તો નથી, તો મસ્જિદના ટ્રસ્ટીઓ કોઈ વ્યવસ્થા વિચારી નથી, સરકારે વિચારી તો માણસ રસ્તાઓ. હું એ પણ માનું છું કે હું જ્યારે બંદગી કરતો હોઉં, હું પ્રાર્થના કરતો હોઉં ત્યારે હું કોઈને માટે અડચણ પણ ન બનવું છું. તો જ્યારે મુસલમાન રસ્તા ઉપર નમાઝ પડે છે ત્યારે ટ્રાફિક જામ થઈ જાય છે, રસ્તો બંધ થઈ જાય, એવું પણ ન કરવું જોઈએ ને. આનું એક ઓલ્ટરનેટ વિચારવું પડશે. એ ઓલ્ટરનેટ મુસલમાનોએ જ વિચારવું પડશે. અહીંયા આગળ જે હવે આપણે આ છે ને સમૂહ આરતી કરીએ છીએ, હું મારા ઘરે પણ આરતી કરું છું, એવી રીતના મુસલમાન એકલો પણ ઘરમાં નમાઝ પઢી શકે છે, પણ સમૂહ નમાઝ પણ આવે છે. તો સમૂહ નમાઝ માટેની કોઈ વ્યવસ્થા શું છે એ કોઈ દિવસ એના ઉપર કોઈ ચર્ચા કરતા નથી. ખાલી આ મુસલમાનો રસ્તે નમાઝ પડે, થોડું ચાલે, એમના બાપનું. હવે આ એમના બાપનું છે ને એ ત્યારે આવે છે મનમાંથી. આપણે એવું માનીએ છીએ કે મુસલમાન એટલે પાકિસ્તાન. આ દેશના મુસલમાનોની કમનસીબી એવી છે કે જેમને ભારત પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે ત્યાં જવું નહોતું, એમને આ ભારત ગમી ગયું, ભારતને એને પ્રેમ કર્યો એટલે એ લોકો અહીંયા વસી ગયા. અને હજી હવે આપણે એવું કહીએ તમે પાકિસ્તાન જતા રહો, અરે ભાઈ જવું તો 48માં જતા રહ્યા હોત ને આ લોકો. એટલી પેલી વાત આવે છે કે કોને તમને પરમિશન આપી? અરે ભાઈ એમનો દેશ છે, એ અડચણ ન બનવી જોઈએ એમની નમાઝ. હવે આ જે યુનિવર્સિટી વાળી ઘટના છે, એ લોકો જાહેરમાં નમાઝ પડતા હતા તો એ લોકો કેમ્પસના એક ખૂણામાં નમાઝ પડતા હતા, કોઈને નડતા તો હતા નહીં. પછીની જે ઘટનાક્રમ થઈ કે નમાઝ પડનાર એક ઉશ્કેરાઈ ગયો અને એને લાફો મારી દીધો વગેરે વગેરે જે કંઈ થયું એમ. તો નમાઝ જેવા મુદ્દા ઉપર પણ આપણે ચર્ચા કરવી પડે. કેટલો સુલ્લક વિષય છે, પણ છતાં કોને બંદગી કરવી ને ક્યાં કરવી અને ક્યારે ન કરવી. પણ સરકારની ભૂમિકા બહુ અગત્યની એટલા માટે છે. હવે મૂળ વાત ઉપર આવી કે આવી ઘટના કેમ ઘટે અને ન ઘટે એના માટે શું કરવું જોઈએ. આ જે ટોળું છે જેને હવે સરકાર અસામાજિક તત્વો કહેશે, એ અસામાજિક તત્વો જે જન્મે હિન્દુ છે, કર્મે હિન્દુ નથી. એ ટોળાએ એવું માની લીધું છે કે અમારી સરકાર છે, અમારી એટલે કે હિન્દુઓની સરકાર છે, અને હિન્દુ સરકારે એવું માની લીધું છે કે આ અમારા છે.
તમારું આ ત્રાજવું, સરકારનું આ ત્રાજવું સરખું હોવું જોઈએ. તમે મુંબઈના મૌલવી સરફરાઝ માટે જે કરો કે ઠેક ઠેકાણે તમે એની સામે ગુનો દાખલ કરો, જે ભાષામાં જે ભાષામાં એ વાત કરે તમે ઠેક ઠેકાણે ગુનો દાખલ કરો, કરવો જ જોઈએ. હું એવું કહું છું, આ પ્રકારનો કોમવાદની વાત કરનારા માણસ સામે આ પ્રકારે ગુનો દાખલ થવો જ જોઈએ. પછી તમે એની પાછા પણ કરો છો તો આ જ પ્રકારની ભાષામાં બોલનાર હિન્દુ નેતા સામે તમે આવી કાર્ય કરો છો ત્યારે તમારું ત્રાજવું બદલાઈ જાય છે. તમે કોઈ આ પ્રકારની ભાષા બોલનાર, હું ઢગલાબંધ નામ આપી શકું સરકારને જોઈતા હોય તો, તમે કોઈ એક હિન્દુ નેતા જે ઉશ્કેરણીજનક ભાષામાં બોલે છે એને પાસા કરી તમે, ત્યારે તમારો થઈ જાય છે. તમે આવું કરશો ને તો આ દેશ કોઈ દિવસ બચશે નહીં. અને આ આગ સચિવાલય પણ બાળી નાખશે ને આ આગ સંસદ પણ બાળી નાખશે. આ દેશને સલામત રાખવા સરકારે તો સરકાર જ રહેવું પડશે. એટલે તો વાજપેયીએ 2002માં કહ્યું હતું કે રાજધર્મ નિભાવો, તો રાજધર્મ નિભાવે છે આ લોકો. આ ટોળાની હિંમત કેવી રીતના થાય મારવાની? કારણ કે એમને ખબર છે કે આ સરકાર અમારી છે, આ પોલીસ અમારી છે, અમને કંઈ નહીં થાય. વાજપેયીને તમે યાદ કરીએ તો જે સત્તા છે, જે સત્તા જેના થકી મળી છે, આમ જોવા જઈએ તો વાજપેયી થકી જે છે એ સત્તા મળી કહેવાય. ભલે પછી જે કંઈ થયું, તો વાજપેયી ઇન્ડિયન એક્સપ્રેસને જે તે સમયે એક આખો એડિટોરિયલ લખે છે અને એ છપાણા પછી વાજપેયીને જ્યારે સંઘ બોલાવે છે કે આ તમે શું બોલો છો, ત્યારે વાજપેયી બહુ સરસ વાત જે છે એ સંઘને સમજાવી કે તમે જે વિચારધારાથી સત્તા ઉપર પહોંચવા માંગો છો ત્યાં સુધી સત્તા નહીં મળે. આ દેશની પ્રકૃતિને જોતા અને સ્થિતિને જોતા સત્તા સુધી પહોંચવા માટે તમારે પણ ધર્મનિરપેક્ષ બોલી અને મત મેળવવા પડશે. આ સત્તા સુધી પહોંચવાની વાત હતી. મને લાગે છે કે વાજપેયી પછી સત્તામાં પહોંચ્યા પછી શું કરવાનું કે લખ્યું છે હું મેં નથી વાંચ્યું એટલે નથી ખબર, પણ હવે જે થઈ રહ્યું છે, પણ આ જે ટોળું છે, જે જગ્યાએ આપણે જોઈએ છીએ ત્યારે એક સિમિલારિટી હોય છે કે ક્યાંક દળ હોય તો ક્યાંય સેના હોય તો ક્યાંય પેલા હોય, પણ હવે જે એક આખું મોબ નીકળે છે અને તો હું ખાલી બસ સમાજની અંદર તમે જેમ કીધું અસામાજિક તત્વ, હું તો ઝોમ્બી તરીકે એટલા માટે કહું છું કારણ કે ખરેખર એ લોકોને મગજ નથી હોતું. નહીં એટલે આ હિન્દુનું ટોળું હોય કે આ મુસલમાન ટોળું હોય, મને ચિંતા એવું છે કે આ ટોળામાં ક્યાંક મારો દીકરો નથી ને, આપણે એવી નથી કરતો સમાજ ચિંતા, આ ટોળામાં મારો ભાઈ નથી ને, આ ટોળામાં મારો કોઈ મિત્ર નથી ને, મને ડર લાગે છે કે આ ટોળામાં મારું કોઈ ખસે તો, કારણ કે મરવાનું ટોળાવાળો છે. હા બરાબર છે, પણ સમાજે વિશે વિચારવું પડશે કારણ કે સરકાર જો નહીં કરે તો સમાજે વિચારવું પડશે. સરકાર આ જ કેસની અંદર જો આકરું વલણ અપનાવે અને મેસેજ આપે કે આ પ્રકારના દંગા અમે નહીં ચલાવીએ, આ પ્રકારની માનસિકતા પણ અમે નહીં ચલાવીએ. હું કહું છું કે જય શ્રી રામ, અમારે ત્યાં એક કાકા રહે છે, રોજ સવારે મને મળે ત્યારે અમે બંને એકબીજાને એવું કહીએ છીએ રામ રામ. તો કેટલું સરસ છે, રામ રામ, જય શ્રી રામ, મનને શાંતિ આપે છે. પણ એ જ જય શ્રી રામ, જય જય શ્રી રામ ઉશ્કેરાટ પણ કરી શકે, એ જય જય શ્રી રામ ડરાવવા માટે છે. એના બુલંદ અવાજની પાછળ જે છે કે તમારે ડરવું પડશે અમારાથી, અમે તમને ડરાવીશું, અમે તમને લલકારીશું, અમે તમને પડકારીશું. તો એ ડર ન હોવો જોઈએ. આ જે ટોળું આવ્યું હતું વિડીયોમાં પણ દેખાય છે કે જય જય શ્રી રામના જે નારા લગાડતું હતું, પેલા લોકોને ડરાવાતા, પેલા લોકોને ધમકાવાતા. તો મારો રામ કોઈને ડરાવવા માટે છે કે મારો રામ કોઈને ધમકાવવા માટે છે? આવું રામનું તો કોઈ શિક્ષણ જ આપતું નથી કે રામ તો ત્યાગ કરવાની વાત કરે છે, રામ તો સમજવાની વાત કરે છે. આ તો કેવા રામના ભક્તો છે કે જેમને રામ જ નથી સમજાયો, અને એમને પણ નથી સમજાવ્યો અને સરકારને પણ નથી સમજાવ્યો. આ વિદેશી નાગરિક ન હોત તો પોલીસ કમિશનર, વાઇસ ચાન્સલર, ગૃહમંત્રી, ક્રાઇમ બ્રાન્ચ દોડ્યું હોત, ન દોડ્યું હોત. આ તો હવે એમ્બેસીને ખબર પડશે. એટલા માટે આ વિદેશમાં આપણો ખોટું પ્રચાર થશે, એટલા માટે આ લોકો. પણ આ સરકારે કરવું જ પડશે આજે નહીં તો કાલે, કે આ દેશની અંદર આ પ્રકારે અમે નહીં ચલાવીએ. સરકાર તો કરે કે ના કરે, પણ હું એક વસ્તુ માનું છું કે પોલિટિક્સની અંદર આપણી રુચિ નથી. લોકો એવું કહે છે કે પોલિટિક્સ એટલે ગંદુ પોલિટિક્સ માનવું, પણ ખરેખર તો આપણે પોલિટિક્સની અંદર સતત
રચ્યું પચ્યું રહેવું જોઈએ, એની ચર્ચાઓ થવી જોઈએ. કારણ કે આપણે જ આખરે આ બધું બનાવવાનો છે આપણો સમાજ. હવે કેવું થાય છે કે આપણે ઇતિહાસ જ નથી જોયો. આપણને ખબર નથી કે રેડિયો રવાંડા શું થયું, કેવી ઘટનાને અંજામ આપ્યો, કે જ્યાં બુલડોઝરથી લાશો ભરાતી હતી, પાડોશી એકબીજાને મારતા હતા, નાના નાના બાળકોને મારવામાં શરમ. અત્યારે લોકો રડે છે. હવે આપણે એમનો ઇતિહાસ નથી વાંચ્યો, એમને જોયા નથી. જર્મની ભયાવહ હોય છે. હે, તો ત્યારે યહૂદી અને જૂસ વચ્ચેનો જે માથાકૂટ અને એ ઝઘડો હોલોકોસ્ટ સુધી પહોંચે છે અને હિટલર એક મોટી ઘટનાને અંજામ આપે છે. પછી નેપોલ આ આપણે સમજીએ જ નથી. કારણ આપણો અભાવ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કે આપણે છે ને એવો પહેલાં ખાલી ગુજરાતની ભારતના લોકોમાં એક તો 2% રોટલા કરવાની મહેનત છે અને બીજું શિક્ષણનો અભાવ. અને જે શિક્ષણ મળે છે એ શિક્ષણ કેવું મળે છે આપણે જ્યારે જ્યારે જોઈએ ત્યારે જોઈએ છીએ કે આપણે શિક્ષણ કે જે તાર્કિક ગાણિતિક જે હોવું જોઈએ છે એના સિવાયનું વધારે શું, તો આપણી પાસે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝના નામે જે છે એ રમતગમત સિવાય કંઈ નથી કે જેથી આપણા બાળકોને ખબર પડે કે આવું થઈ શકે. અત્યારે જે સ્થિતિને હું જોઉં છું તો વારંવાર કહું છું મને તો ઇન્ડિયામાં જેનોસાઇડ દેખાય છે. મને ઇન્ડિયામાં બધા જ લોકોને મજાક લાગે છે કે એવું ના થાય, ક્યારેય નહીં થાય. ગાંધી એટલા જ આશાવાદી હતા એટલે આપણે આશાવાદી રહીએ. પણ જેનોસાઇડ થયું છે, આપણે બહુ વખત જોયું છે. તો આ બધું થાય છે તો છતાં સમાજના જે વડીલો, તમે કીધું કે મારા બાળક નથી, મારો સગો નથી, આ સમાજમાં કેવી ચિંતા મને નથી દેખાતી. નહીં એટલે હવે માની લે કે 2002માં જે લોકોએ જે કંઈ કર્યું અને પછી લોકો આરોપી બનીને જેલમાં ગયા, એમને હું વ્યક્તિગત ઓળખું છું. વ્યક્તિગત હવે છે ને આ 20 વર્ષનો ગાળો થઈ ગયો, એક પેઢી બદલાઈ ગઈ. જે જૂની પેઢી આ કર્યું હતું એને તો ખબર છે કે આનું પરિણામ શું આવે. મરનારા તો મરી ગયા, જે લોકો પકડાયા જેલમાં ગયા એ લોકો જીવતા જીવ મરી ગયા, એ અને એનો પરિવાર. હવે આ નવી પેઢી આવી છે, નવી પેઢીને આ ખબર જ નથી કે આના દુષ્પરિણામ કેટલા આવી શકે. પણ નવી પેઢીને એક પાછો મેસેજ પણ આપવામાં આવે છે ટિકિટો આપીને દોષિતોના પરિવારને કે જુઓ અમે આને ધારાસભ્ય. તો આ સ્થિતિ બહુ ગંભીર છે. એટલે કોઈ માને કે ન માને પણ આપણા મનની અંદર જે ચાલી રહ્યું છે એ બહુ ગંભીર છે. અને આનાથી દરેકે પોતાને જ બચાવવાનું છે. આ જે પ્રવાહ છે એ પ્રવાહમાં આપણે ન ભળી જઈએ. આપણે એવું ન માનવા લાગીએ કે દલિત ખરાબ છે, મુસલમાન ખરાબ છે. મુસલમાન એવું ન માનવું જોઈએ કે આ હિન્દુઓ બધા કાફીર છે. આપણે એટલા માટે જ બોલીશું, બિંદાસ કરીએ છીએ. તમે નથી ચર્ચા કરી શકતા, તમારા માટે અમે કરીએ સમાજમાં. પણ છેલ્લો સવાલ મારે એ પણ કરવો હતો કે આ જે ઘટના આપણે સ્ટેટ સ્પોન્સર્ડ છે કે નહીં, ઘટનાની અંદર શું થાય છે, કઈ રીતની વાસ્તવિકતા. એટલે હું પહેલા પણ કહું છું આ સ્ટેટ સ્પોન્સર નથી પણ સ્ટેટ પ્રોટેક્ટેડ છે. આવી ઘટનાઓ સ્ટેટ પ્રોટેક્ટ કરે છે. કદાચ પેલી પોલીસની વાન છે, એ પોલીસની વાન આવે છે, દેખાય છે, એની સામેથી પેલા છોકરાઓ ચાલતા જાય છે અને આરોપ લાગે છે કે પોલીસ જવા દે છે અને એવું દેખાય પણ. અને પોલીસ એવો ક્લેમ કરે છે કે અમે જો 5 મિનિટમાં અમારો ફોન આવે 56 ત્યાં હવે પહોંચી ગયા. પણ શું પહોંચીને શું કર્યું? તમે શું ઉકાળી લીધું? બધા ભાગી ગયા, 25 લોકો ભાગી ગયા. તમે 2 ને પણ ના પકડી શક્યા. 2 PCR વાન હતી ને. તમે જવા દો છો, તમે રસ્તો કરો છો અને પછી એને કાયદાકીય રેમેડી મળી રહે, લીગલ રેમેડી એને મળી રહે, રસ્તો કરી આપો છો તમે. એટલે એવું જ થયું ને એક પ્રકાર. પણ આ બધા દ્રશ્યો જોઈને એક વર્ગ તો એવું છે કે જેને હજી ગર્વ થતો હશે. નહીં, આ જે ગૌરવ લઈ રહ્યા છે ને આ ઘટનાનું, જે આ કાર્યક્રમ જોવે છે કે કેવા મુસલમાનોને માર્યા, કેવું અમે નમાઝ એમની બંધ કરાવી. આ જે ખાસ કરી જે હિન્દુઓનો મિડલ ક્લાસ આવું માને છે અથવા હાયર મિડલ ક્લાસ માને છે, એમને ચેતવાની જરૂર છે કે આ બાળકો જે ભણવા અહીંયા આવ્યા છે એમ તમારા બાળકો પણ વિદેશમાં ભણે છે. અને આપણે અહીંયા ગજવી મૂકી છે ત્યાં કઈ ઘટના એ પછી ધાર્મિક નથી હોતી છતાં, બરાબર છે, ત્યાં આગળ તમારા બાળકો પણ ભણે છે, વિદેશમાં ભણે છે, વિદેશમાં નોકરી કરે છે. ભગવાન ના કરે એમની સાથે આવું બને તો તમારી મનોદશા શું હશે એટલું વિચાર. અને આનું રિએક્શન ના આવે એની પણ ચિંતા કરજો. જો આનું રિએક્શન એ દેશમાં આવ્યું કે ભાઈ ભારતના લોકોએ કે ગુજરાતના લોકોએ અમારી સાથે આવું કર્યું છે તો અહીંયા બદલો લઈએ, જેવું ગોધરામાં થયું. ગોધરામાં જેણે ડબ્બો સળગાવ્યો એમને કંઈ નથી થયું, બાકીના મુસલમાનો મરી ગયા. તો આ બહુ ચિંતાનો વિષય છે. આમાં કંઈ ગૌરવ લેવાની વાત નથી. મનોમંથન કરજો કે આમાંથી આપણે કેવી રીતના બચીએ, આ દેશને, આ ગુજરાતને કેવી રીતના બચાવીએ. તો અમે પણ પ્રયાસ કરી રહ્યા છીએ દેશને અને ગુજરાતને આ ધર્મના કટ્ટરતાના અંધાપાના જે આ કાંડ થઈ રહ્યા છે તેમાંથી બહાર કઈ રીતે લાવી શકાય. અમારો એક નાનકડો એવો પ્રયાસ છે. બની શકે કે 2-5 લોકોને આ પ્રયાસની અસર થશે તો પણ અમને લાગશે કે અમે સફળ રહીએ.
વિશ્વને બદલવા કરતાં પહેલાં આપણે બદલાવવું, આ વિચારધારાથી અમે કામ કરીએ છીએ. એટલે જ અમે આ એપિસોડનું નામ આપીએ છીએ બોલીશું બિંદાસ, અને તેમાં એવા જ વિષયો પર ચર્ચા કરીએ છીએ જે વિષયોની ચર્ચા કરતાં આપણને ડર લાગે છે, શરમ અનુભવાય છે અથવા તો સંકોચ થાય છે. અને ખરેખર એ ચર્ચાઓ આ સમાજ માટે આજે જરૂરી બને છે. કેટલીક વાતોને આપણે વલ્ગર લાગે તેવી પણ સમજી લઈએ છીએ, પરંતુ સમાજની વાસ્તવિકતા શું છે એના માટે સઆદત હસન મંટોને ગઈકાલે મેં યાદ કર્યા હતા, ફરીથી આજે યાદ કરવા પડે. કારણ કે મંટો કહેતા કે સમાજની અંદર તમે જેને વેશ્યા કહો છો એના વિશે હું કવિતામાં વેશ્યા શબ્દ વાપરું તો તમને તકલીફ પડે છે, તો તમે જે શબ્દથી પ્રયોજન કરો છો તેને હું એ જ શબ્દથી પ્રયોજન ન કરું તો શું કરું? એમની પણ મનોદશા આખરી જીવન જે હતું ત્યારે ખૂબ તેઓ પણ પીડા અનુભવતા હતા. અમે પણ અનુભવીએ છીએ. તમને આ બધું જ જો ગમે છે, અમારો આ પ્રયાસ પસંદ આવે છે, તમે ઈચ્છતા હોય કે આવો જ એક એપિસોડ કોઈ બીજા વિષય પર, મુદ્દા પર થવો જોઈએ, તો તમે કમેન્ટ બોક્સથી અથવા ઇનબોક્સથી અમને જણાવી શકો છો. અમારો પ્રયાસ તમને ગમે છે, અમે તમને પસંદ આવીએ છીએ, તો અમે તમારો જ અવાજ છીએ. માટે આ ચેનલને વિશાળ કરવા માટે તમારે પણ થોડું યોગદાન આપવું પડશે. જે બસ માત્ર તમે આ ચેનલને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે જે કંઈ પણ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો, ચાહે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે કે પછી યુટ્યુબ છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.